अच्छा સાંભળજો હરખા બાવા કરતા ને બત બોલતા આવડે છે. जिस ताले की चाबी उस चाबी का एक मिनट जिस चाबी का ताला उस ताले की चाबी जिस चाबी का ताला उस ताले की चाबी जिस ताले का ताबा હે ગાઈસ ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? આફ્ટર લોંગ ટાઈમ પછી ફરીથી એક વ્લોગ આવશે. તો કન્ટિન્યુઅસલી વ્લોગ નથી આવવાનું રીઝન હું આજે તમને કહું તો છે ને, અહીંયા અમદાવાદમાં હું, મારા હસબન્ડ, મારા દિયરજી અમે 3 જ રહીએ છીએ, કારણ કે અત્યારે મારું બધું ફેમિલી ઓલમોસ્ટ ગામડે એન્ડ ભાવનગર હોય છે. તો હું ડેઈલી વ્લોગ બનાવીને વિચારું કે તમે લોકો મને રોજ એકલી જોઈને બોર થઈ જાવ એની કરતાં તો મતલબ ક્યારેક કોઈ પણ સ્પેશિયલ ડે હોય અથવા અમે લોકો પિકનિક જઈએ, પછી ક્યારે અમે ફેમિલીને મળતા હોય, એવું બધું હોય ને, સ્પેશિયલ મુમેન્ટ હોય ને ત્યારે હું વ્લોગ કેચઅપ કરી લઉં છું, મતલબ વ્લોગ શૂટ કરું છું. બાકી તો નોર્મલી હું નથી શૂટ કરતી. તો એવી રીતના તે અત્યારે પણ કંઈક સ્પેશિયલ છે. શું છે? આજે તે બટ કાલે છે. તો શું સ્પેશિયલ છે હું તમને કહીશ અત્યારે. તો ચાલો અત્યારે આજનો વ્લોગ તો તમે લોકો જોઈ લેજો. નાસ્તો કરી લીધો? એવું છે એમને. ચાલો, એ તો એમનું કામ કરે છે, આપણે પણ આપણું કામ કરીએ. શું સ્પેશિયલ છે એ તો હું તમને સાંજે કહીશ. અત્યારે તો કહેવાય ને જે તો મેં કીધું એની જેમ કે કંઈક સ્પેશિયલ હોય ત્યારે જ હું વ્લોગ શૂટ કરું છું. તો શું સ્પેશિયલ છે એ તો અત્યારે હું તમને કહીશ થોડી વારમાં. તો આજે મેઇન કામ છે કે ઘરની સાફ સફાઈ કરવાની છે. કેટલા ટાઈમથી હમણાંથી મેં રસોડું ને એવું નથી સાફ કર્યું, તો તમે લોકો સોરી જોઈ શકો છો, પણ મતલબ બધી સાફ કરવાનું બાકી છે. જે બધી સાફ સફાઈ કરવા જો કાઢ્યું છે. અને અત્યારે મતલબ કહેવાય ને ફર્નિચર ને બધું છે, તો જો સાફ કરવાનું છે. હમણાં ઘણા ટાઈમથી નથી કર્યું, તો વિચાર્યું કે આજે સાફ સફાઈ કરી નાખે જો, કારણ કે અત્યારે આ બધું સાફ કરવાનું. આ ચુંબક છે, યસ. તો આ મિક્સર છે ને, રાજને ઓફિસથી આવ્યું હતું દિવાળી પર બોનસ. કેટલું મસ્ત છે, એકદમ સ્મૂથ એન્ડ મજા આવે આ વાપરવાની. જેમના હશે એને ખબર જ હશે. સ્ટૂલને હું લઈ આવી છું. આ સ્ટૂલ ઉપર આપણે ચડીને સાફ સફાઈ કરશું. તો કહેવાય ને કે એમાંથી સાફ સફાઈ એટલે બહુ ટાઈમ લાગે. ફટાફટ કહેવાય ને ફોનના સ્ટેન્ડ ઉપર લગાવીને આપણે બધું સાફ કરીએ. પૂજા સીમ સીમ કાઢ્યું છે. આ બધું મસ્ત ધોઈને હજી જો અત્યારે હું તમને રસોડાની એકવાર હાલત બતાવી દઉં, પછી હું તમને બતાવું આફ્ટર એન્ડ બિફોર. આ ખાનું સાફ થઈ ગયું છે, અને પછી આ સાનું જો આપણે ખાનું લૂછી નાખ્યું છે મસ્ત. જો બનીને એવું લૂછીને ગોઠવી દીધું છે. બધા મસાલાને એવું ગોઠવાઈ ગયું છે, એન્ડ ઉપર પણ બધું ગોઠવાઈ ગયું છે. વાહ. તો આપણું આ ખાનું ના ખાનું ને એવું બધું થઈ ગયું છે. અને જો સાફ સફાઈ કરી દે કે મારા હાથમાં આવ્યો આ દીવો. તો આ છે ને અમારા સમૂહ લગ્નમાં આવ્યો હતો. હું બતાવું કે કેવો છે. વાવ, શું વાત છે. સી કેટલો મસ્ત છે ને. ફાઇનલી કામ ને બધું પતી ગયું છે. રસોડું એવું મસ્ત ક્લીન કરી દીધું છે. તો હું તમને એકવાર બતાવી દઉં અત્યારે. તો જોઈ શકો છો. તો ફટાફટ બધું ક્લીન કરી દીધું છે. અહીંયા પણ બધી સાફ સફાઈ થઈ ગઈ છે. ખાણાને બધું લૂછાઈ ગયું છે. મસ્ત કામ બધું પતી ગયું છે. તો હા, કામ પતી ગયું છે. હવે થાકી ગયા, થોડી વાર 5 મિનિટ માટે આપણે રેસ્ટ કરીએ, ઘડી બેઠી જઈએ. અને ત્યાં સુધીમાં થોડી વાર હું ફોન જોઈશ, અને પછી બીજું કામ કરવાનું એવું બાકી છે. ત્યાં જમવાનો ટાઈમ પણ થઈ જશે. બપોરના 12 વાગી રહ્યા છે, અને હવે આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો અત્યારે શું બનાવશું? તો અત્યારે મેં જો કુકરને એવું તો મૂકી દીધું છે બનાવવા માટે. તો વિચાર્યું કે આજે તો ફટાફટ બનતું કંઈક બનાવી નાખું, કારણ કે આજ કામ કરીને બહુ થાકી ગઈ છું. એન્ડ ઘરે હોય ત્યાં તો હું કાંઈ નથી બનાવતી. આજ મારા દિવસથી ઘરે છે, તો આજે વિચાર્યું કે કહેવાય ને ફટાફટ દુકાને જઈને ખીરું ને એવું લઈ આવું, લાવીને પછી આપણે ઢોસા બનાવી નાખીએ. રોજ શું જમવાનું બનાવું? તો હું નીકળી ગઈ છું મસ્ત ખીરું લેવા જવા માટે, કારણ કે દુકાન અહીંયા નજીકમાં છે. એટલે વસ્તુ લેવા જવાનું કે ટેન્શન જ નહીં. આ ફટાફટ જઈને આવતા રહે, એકદમ નજીકમાં છે. તો ક્યારે પણ કંઈ લાવવું હોય તો અમે તરત નીકળી જઈએ. છે ને 500 ખીરું હું ભૂલી ગઈ હું લેવાનો હતો એમ. વિડીયો ઉતારવામાં ધ્યાન રાખવું. વિડીયો ઉતારવો જોઈએ ને. હા, તમને લઉં છું હું. તમે કહેતા હતા ને એટલે.
કેટલા આપવાના? 30 રૂપિયા. તો મસ્ત ઢોસાનું બેટર આપણે તૈયાર કરી દીધું છે. ગુડ ઇવનિંગ. તો જાગીને મસ્ત અત્યારે ફ્રેશ થઈ ગયું, ખાઈ પીને મસ્ત સૂઈ ગયા હતા કારણ કે આખો દિવસ કાંઈ કામ હોય નહીં. તો અત્યારે મસ્ત જાગી ગયા છે ને સાંજના વાગી રહ્યા છે 5 એન્ડ અત્યારે જો બધું મેં આ બધું કામ કર્યું હતું, વાસણ ને બધું ધોઈને અત્યારે બધું ગોઠવવાનું. તો તમને મેં કીધું હતું સરપ્રાઈઝ છે. તો હા, તો કાલે છે રાતનો બર્થડે, 4 ડિસેમ્બર, એટલે કે રાતનો બર્થડે. તો એને આપણે સરપ્રાઈઝ આપશું આજે સાંજે. તો અત્યારે હું જો કેક જોતી હતી કે કઈ કેક મંગાવું, તો એમનું ચોકલેટ ફ્લેવર બહુ ભાવે ને, તો આપણે ચોકલેટ ફ્લેવરમાં અત્યારે કેક જોઉં છું. તો સાંજે એની માટે કેક મંગાવશું, એને ખબર જ નથી બિલકુલ પણ. તો આ છે સરપ્રાઈઝ. તો તમે લોકો પણ આજનો વિલોગ કાલ અપલોડ થઈ જશે, તો તમે બધા કાલ વિશ કરી દેજો. એન્ડ કંઈ નહીં, તો ત્યાં જો બહારનો વ્યૂ બતાવું. તો છે ને સાંજના વાગી રહ્યા છે 6 અને રાત ઘરે આવી ગયા છે. બેઠા હતા અને મેં રાતને છે ને ફની રીલ્સ સેન્ડ કરી હતી. જોઈએ એ બહુ હવા કરતા હોય સમજાય, કેમ કે મને કે હું જે રીલ્સ મોકલું ને એમ કે મને બોલતા આવડે છે, મને કરતા આવડે છે. તો 1-2 રીલ્સ મોકલી છે, જોઈએ એને ફાવે છે કે નહીં. બતાવો તો. જો એક તમે કઈ મોકલી હતી? जिस ताले की चाबी उस चाबी का ताला। સાંભળજો હરખા. जिस ताले का चाबा હાલો બોલીને બતાવો હવે. जिस चाले की બહુ હવા કરતા હતા ને, બધ બોલતા આવડે છે. जिस ताले की चाबी उस चाले का બોલા બોલા બહુ કે हाँ हाँ एक मिनट. जिस चाबी का ताला उस ताले की चाबी, जिस चाबी का ताला उस ताले की चाबी, जिस ताले का ताबा હજી સેકન્ડ વન બીજું કયું હતું બતાવજો. જોઈ લો આવી થાય ખોટી ઓલું કરીએ ને એટલે. हाँ तो अलग से थोड़ी. નીલા નલ नीला लन નો થાય. જો અમતા છે ને મને છે ને હું રીલ્સ જ્યારે પણ મોકલું ને તો જો એ જોવે નહીં, એમ કે હવે આવી ફુદ્દુ જેવી રીલ્સ કોણ જોવે, એમ કે મને આવડે છે બધું કરતા. પછી એક હાથી ઓલું કાન વાળું હતું, બતાવો બતાવો. કેવું કાન વાળું? હજી એક કાન મોકલું વાળું હતું. તો પરફેક્ટ કરી લો હો બી. નત હા એ તો એક આવડે એમાં હું. ચલો દેખાવો. પાક્કું આવડે જો. 1 2 3 સ્ટાર્ટ. બે માં પોપટ થઈ ગયા. આ તો મને પાક્કું આવડે. જો. આ તો પણ એક આવડ્યું શું કામનો હારો હાલો. આવડે છે ને પણ. એ તો વળી મોકલું એટલે નહીતર બીજા બે નો આવડે ને, બીજા બે શીખી લેજો હવે બોલતા. તને ઘોડો દોડાવતા આવડે? નહીં માલું કરતા કરતા સાંજ પડી ગઈ છે અને અત્યારે આપણે બનાવવાના છે થેપલા. તો જો કસ્તુરી મેથી આને પહેલાં લાવી હતી તો થોડી વધી હતી અને ત્યારે આપણે મરચું ને એવું ખાંડીએ છીએ, લસણવાળું મરચું એવું ફટાફટ તૈયાર કરશું. તો જો અત્યારે આપણે થેપલા અને ચા બનાવવાની છે, તો ચાલો ફટાફટ બનાવી નાખીએ. ઘરે જમવાનું બનાવ્યું તો આ કંઈક આ ટેસ્ટ કરવા મંગાવ્યું છે, હવે જોઈએ કેવો ટેસ્ટ છે આનો. હાલો હોય લાવો. જો આમ જો આ જો આને જો આ ભૂખડ જો તમારે આટલું થેપલા બનાવ્યા છે. તો જો મસ્ત ગરમા જો ગરમા ગરમ મસ્ત થેપલા. વિપુલ થેપલા બહુ ભાવે ને, વિપુલ થેપલા ખાઈ લે. તો અમે બધા હવે જમી લઈએ, તમે લોકો પણ આવી જાઓ જમવા. ભૂખ લાગી ગઈ છે તો ચાલો બધા જમી લઈએ ફટાફટ. હેપી બર્થડે ડિયર જાનુરી. જો અત્યારે ઉંમર હા કરી દો. बार बार ये दिन ये आए तुम जियो हजारों साल. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे डियर राज, डे टू यू. वाह वाह शाबाश. Oh, tasty, so tasty. અત્યારે મારું સિગ્નલ